उत्तर प्रदेशના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી અનિલ કુમારે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી। उत्तर प्रदेशના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી અનિલ કુમારે સરદાર સાહેબના હૃદય સ્થળ વ્યુઇંગ ગેલેરી પહોંચી ત્યાંથી સરદાર સાહેબના સ્વપ્ન એવા નર્મદા ડેમનો નજારો, વિધ્યાંચલ અને સાતપુડાની ગીરી કંદરાઓની લીલી વનરાજી તેમજ બંને પહાડીઓ વચ્ચેથી વહેતી માં નર્મદાનો નયનરમ્ય નજારો મળ્યો હતો। સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતી ફિલ્મ નિદર્શનની સાથે પ્રદર્શની કક્ષમાં ગાઈડ હેતુક ત્રિવેદી પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની માહિતી મેળવી હતી। આ તકે મંત્રીએ મુલાકાત પોથીમાં નોંધ્યું હતું કે આ પ્રકારના પ્રોજેક્ટો રાષ્ટ્રની એકતા અને ટેકનોલોજીકલ પ્રગતિ માટે પ્રેરણાદાયી બન્યા છે। આજે મને સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક ભારત શ્રેષ્ઠ ભારતના દર્શન કરવાનો અવસર મળ્યો અને તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્કૃષ્ટ કાર્ય અને ગુજરાત સરકારના સફળ પ્રયાસો અભિનંદનને પાત્ર છે। આજે તેમના મહાન યોગદાનને નમન કરું છું તેમજ રાષ્ટ્રને સમર્પિત કરતી આ પ્રતિમા ભારત દેશ માટે શ્રદ્ધા અને ગૌરવનું પ્રતીક છે। આ અવસરે એસઓયુના અધિક કલેક્ટર નારાયણ માધુએ મંત્રીને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ કરી હતી। ત્યારબાદ મંત્રીએ સરદાર સરોવર ડેમ અને જળ વિદ્યુત મથકમાં વીજળી ઉત્પન્ન કરતા ટર્બાઇન પ્લાન્ટનું નિદર્શન કરી તેની ટેકનિકલ બાબતોથી વાકેફ થયા હતા। બાદમાં આરોગ્યવનમાં એસઓયુના સીઈઓ અમિત અરોરાએ મંત્રીનું સ્વાગત કર્યું હતું। મંત્રીએ આરોગ્યવનમાં ઔષધ માનવ અને જુદી જુદી ઔષધીય વનસ્પતિઓની જાણકારી મેળવી અત્યંત પ્રભાવિત થયા હતા। आज मेरे जीवन में पहली बार गुजरात आने का सौभाग्य प्राप्त हुआ। विभागीय दौरा था, लेकिन मेरे लिए सौभाग्य की बात यह है कि आज मुझे देश के प्रथम गृह मंत्री रहे आदरणीय पटेल जी, उनके जो स्टैच्यू ऑफ यूनिटी जो गुजरात सरकार के द्वारा आदरणीय प्रधानमंत्री जी के द्वारा इस देश को समर्पित किया गया है, उसको भी आज देखने का हम लोगों को मौका मिला है। बहुत अच्छी, बहुत बड़ी टेक्निक के साथ में इसकी स्थापना की गई है। और विशेष बात यह है, स्थापना अलग चीज़ है, लेकिन किस प्रकार हमारे देश के महापुरुषों ने देश की आज़ादी के लिए संघर्ष किया, उसके लिए बड़ा प्रेरणादायक साबित होती है। और अनेकों स्मृतियाँ हमारे सामने आज हैं उनको लेकर कि कितना संघर्ष उन्होंने देश को लेकर किया। देश की आज़ादी के बाद सबसे बड़ी जो समस्या हम उनके सामने थी, जो देश के सामने थी, कि देश में उस समय आज़ादी से पहले लगभग 565 रियासतें हुआ करती थी, उन सबको एक करने का काम सरदार पटेल जी ने किया। उसका पूरा श्रेय उनको जाता है। तो मेरे लिए सौभाग्य की बात है, मैं बधाई देता हूँ आदरणीय प्रधानमंत्री जी के इस विज़न को कि दुनिया की सबसे बड़ी मूर्ति है, ये सबसे बड़ी मूर्ति है। 182 मीटर की, इससे बड़ी मूर्ति स्थापना पूरे विश्व के अंदर नहीं है। मैं इस बात के लिए आदरणीय प्रधानमंत्री जी को बधाई देता हूँ, गुजरात सरकार को बधाई देता हूँ। और आशा करते हैं जो प्रधानमंत्री जी का विज़न है, हम सब लोग मिलकर, जो प्रधानमंत्री जी ने जो सपना देखा, एक टारगेट सेट किया है कि 2047 तक हमारे देश को विकसित देश बनना चाहिए, उसमें हम सब लोग कैसे सहभागिता निभा सकते हैं, कैसे सहभागिता कर सकते हैं, व्यक्तिगत रूप से, सामाजिक रूप से, किसी भी तरीके से, वो हम सब लोगों का योगदान करने का काम हम सब लोग करना चाहिए।